હેલો દોસ્તો, હું છું જયપાલ રાઠોડ અને તમે જોઈ રહ્યા છો કોટ ટુ કુરિયર. તો દોસ્તો, પરમ દિવસે મંડે હતો અને મંડે એટલે શું, અલાર્મ વાગતા પહેલાં ટેન્શન જાગી જાય. પણ શું કરીએ, આપણે સવારમાં વહેલા ઉઠી ગયા કારણ કે બેનને સ્કૂલ મૂકવા જવાનું હતું. તો આપણે ફૂલ રિસ્પોન્સિબલ ભાઈ બનીને બેનને સ્કૂલ ડ્રોપ કરી દીધી. પછી આપણે ઘરે પાછા આવી ગયા અને હું તરત જ ફ્રેશ થવા ગયો અને તરત જ ફ્રેશ થઈ ગયો અને તૈયાર થઈ ગયો ઓફિસ જવા માટે. દોસ્તો, આપણે હેલ્મેટ પણ પહેરી લીધું અને આપણે નીકળી ગયા છીએ હવે ઓફિસ જવા માટે. ચાલો દોસ્તો. તો દોસ્તો, આપણે ઓફિસ પહોંચી ગયા પણ ગેટ ઓપન કરવું એટલે લાગે કે કસ્ટમર લોકો ઓલરેડી વેઇટિંગ લિસ્ટ બનાવી લીધી હોય. એક પછી એક કસ્ટમર આવતા જ ગયા અને હું પણ ફૂલ સ્પીડમાં બધાના કામ કરતો ગયો. જોતા જોતા બપોર થઈ ગઈ અને હું એટલો થાકી ગયો લાગે કે હું જ પાર્સલ બનીને ડિસ્પેચ થઈ જાઉં. मैं तो थक गई भाई साहब, मैं तो फिर से थक गई, मैं तो तीसरी बार थक गई. ત્યાં જ બેગ આવી ગઈ દોસ્તો. એટલા બધા આર્ટિકલ હતા કે જીમ કરવાની જરૂર જ નથી. હિસાબ કિતાબ કરીને બેગ રિટર્ન કરી અને પછી આપણે સ્ટાર્ટ કરી દીધું આપણું કોડિંગ. ત્યાં જ મને યાદ આવ્યું, અરે આપણી માણકી તો તડકે પડી છે. તો હું ગયો તેને છાંયે મૂકવા અને જોતા જોતા 5 વાગી ગયા અને નાના છોકરા પહોંચી ગયા રમવા ફૂલ ઓન એનર્જી. તો દોસ્તો, તમે પણ આ ભમડાવાળું નાના હોય ત્યારે રમ્યા હોય તો કમેન્ટમાં જરૂર લખજો. હવે આપણે ઘર બાજુ નીકળવાનું હતું તો હું રેડી થઈ ગયો ઘરે જવા માટે, હેલ્મેટ પહેરીને તૈયાર. અને હું રેડી થઈને બહાર નીકળ્યો તો ગલીમાં ગલુડિયા રમતા હતા ફૂલ મસ્તીમાં, તમે જોઈ શકો છો. હું પાસે ગયો તો એ લોકો પણ મનમાં કહેતા હશે, આવો ભાઈ થોડું રમીને જાઓ. પછી રસ્તામાં આપણને પોલીસની તૈયારી કરતા ભાઈબંધો જોવા મળ્યા. અને દોસ્તો, આ સિઝન હતી ઘઉંની. બધી વાડીઓમાં લોકો હલદમાં ઘઉં કાઢતા જોવા મળ્યા. લ્યો દોસ્તો, હું તમને પણ બતાવું કઈ રીતના હલદમાં ઘઉં નીકળે. તો દોસ્તો, ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા અને ફરીથી કોડિંગ સ્ટાર્ટ કરી દીધી. તો દોસ્તો, આજે આપણે અહીંયા વ્લોગનો એન્ડ કરીએ. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ.